ભેગા કરવા આવી તું ઊભી રહેવા આવી હોય કણ મને તો તાપ લાગો હો. તાપ લાગે એ બાપાને ઘેર તો કચરા પોતો ને બાર પ્રોગ્રામ વાળતો કણ તાપ નતો લાગતો. હેડા 11 વાગ્યા ચોરી ભેગું કરવામાં તો આ તો કેરીની ચટણી ખાવી હોય ને કેરીઓ લેતા છે બહુ બાબાજી. આપણો બાપો તને કેરીઓ લઈ આલું. આ પેલો રેકો બાબો એ બાબા વાળો કેવો હોય તને ખબર હે? એ તો આપણે જઈશું બે કેરી લેવા દેશે આપણે તો વધારે લેવી હો. એ ના પાર એ તો આપણે જઈએ એટલે ખબર પડશે. મેં દર માગી હતી કોલે પૈસા આલો તો પૈસેથી કેરી આલો ના પાર એ તો તારે હું તે લેવા દેશે 2-3 વધારે આપણે તો લઈ હું નહીં આવવાનું. જો મારા ખાલી કરું એના બાગવાન થાય એટલે મારે ના કઈ કેરી લેવા નહીં આવું. હાથી હું એકલી જઈ ચટણી ખાવીએ ને તો હું બજારમાંથી લાય. ના માં તો આ દેશી અમારી ખાવી હો તો પણ બજારમાંથી દેશી જ મળે ને ત્રણ બજારમાં જાય. ના માં તો આ રહે જો બાની ખાવી તો હું લઈ આવી તો તમ તાર ઘેર જજો હું લઈને આવી. તને એક લબોચાની પરવાની સાચું ખબર? ના હું લઈને આવી તમ તાર જવું તો જવાન જો વાત કરે તું આવડી આ લે થોડા ઈંડા ભેગા કરીને લઈ લેવડાવો. લે આનું રોટલું થાય એટલે આટલા ઈંડા તો બહુ થઈ ગયા. ઓવા હા તો તમે લઈ જો હું કેરીઓ લઈને આવું બે થઈ જોઉં છું કેરીઓ લઈને આવવા. હું લઈને આવું તો બે થઈ કેરીઓ લઈને આવી ને તો ઘેર ના આવતી ઘરમાં નહીં પહેવા દઉં. હારું તમ તાર તો હું કેરીઓ લઈને નહીં આવતી જો હતો વાપરી મેં એવું કીધું. હારું જો ઘેર કેરીઓ નહીં આવે તો તને નહીં પહેવા દઉં. હારું તો સારું યાર હું હાલ જ લઈને આવું જો ગમે તે કરી કેરી લઈને તો જવું જ પડશે નકર કેરી લીધા આગળ જાય ને તો ઘેર નહીં પહેવા જાય તો કેરી લેવા જવું જ પડશે. જવું ને કેરી લઈ જવું અને પછી લઈ પછી જવું. કેરીઓ પાકી જવું કરશું હવે બેદા પે ગંજે વિચારો બેદા પે છોકરો હેરાન કરી ના કરી ગંજી નાખી યારી બેદા પે છોકરા મોસ બોલાવી લઈએ બરોબર બેદા પે પાઈ જાય કેરી બધી આપણે બાપા કેરીઓ પાકી જાય ફોલ પડી જેવું કરવાનું તો હવે બેદા હું કરો કંદેરવાનો કેરી ખાવાની દેવાની કોઈ એટલે કોઈને ગમે તે આવે ને તો એના પણ કેરી નહીં એક કેરી નહીં હાલવાની. ભાવ બહુ કેરીઓનું મોટી મોટી બાપા ઓને હું કહ્યું રાતે રાત ગંજી ના જ છે આપણે. હવે કશું રાતે ગંજી નાખો તો રાત્રે તો બાપા કોણ જશે પણ દેખાય રાતે આપણને. એટલે આપણે બે બત્તી લઈને ચડશું. બત્તી ના મેળવવાની યાર બત્તી દેખાય હતી કે લઈ જાય ઉપર ઉપર પણ કોઈ સવારે ખબર ના પડે ભાવ હોય એટલે વહેલા સવારે વહેલો 100 વાગે જાવ ને આપણે ગંજી 7 વાગે તો ગાડી ભરી દેવાની આપણે. એવું કરશું બાપા. 100 વાગે આવી જાવ 2 જણા ચાલો રિક્ષા લઈને આવીશું પછી આપણે ભરીને વેચી મારી. પણ મારા લઈ આપવું પડશે કોણ લેવાનું આપણે કેરીઓ 200 રૂપિયા કિલો કેટલી થશે આપણે અંદાજે આમાં જે થાય તો બાપા હવે કેરીઓ શાક બહુ પડી ગયો છોકરો હેરાન બહુ કરવા માંડ્યો તે આપણે ખંચેરવાનું તો કીધું હો જો બાપા પડી જાય કેરી જો પડી હાક પડી જો હાક પડી ગઈ. હા મારજો પાકી જાય છે બાકી જઈએ બાપા લાવો ચપ્પુ બપ્પુ લાવો તો ખાઈ આપણે કાપી તો કોણ તું પુણ્ય આખો તો કેરીઓ ખાવા કરો છું આ બાજુ બાપા બાપા કહી દો કે આખો દા ચપ્પો લઈને આવો જુઓ તું એ બધાને તો ખબર આવે કેરી આખો દાડો તો હા કોણ લઈ જતા પુણ્ય તો ગેલ કે બુડા ચપ્પુ એ તો પડી ગઈ યાર. હા જો રાત્રે મળી ને બાપા તમારે ખાવાની હે બાપાના બોલો બાપા ચેક કરીએ હારી જ નહીં હારી બાપા ખાવા પછી તો પાકી જ નહીં પાકી બાકી જઈ મારો હાથ થઈ જઈ જુઓ બાપા ચખર ને જો બાપા ચાખો લઈ લે શૂન્ય તો રોજ ખાય એવું હા તાન આપણે 2 દાડો ઓટો મારવા આવીએ ને તો આખો દાડો ઊંઘી રહ્યો હોય તો બાકી જઈ છે કમ્પ્લીટ આપણે તો પમદા ધૂળી કાઢો બરાબર હાલ ખબર છે ખાટી હે તો ખાટી નહીં કાલ 2-3 મોસ ખાણો ઓબો ગજે ના હો હેલો 6 વાગે હા ભાવ છો ગરીબ મત જેવી છે ઘડી હે ઓન રસ કાઢ્યો તો આપણે મસ્ત થાય કોઈ ખોટ નાખવાની અંદર બાપા યાર મારે પાણી લાવ્યો ને હારી લેવો જી અરે આ સોડા કેરી બે લોકો બેરો પહેવાના તો એ હા બપોર બેડા પાછો આવું ટાઈમ થઈ ગયો જે માર માટે આવી શું કીધું તો બેરો હાલતો ના લાલચ કેલ્યો ની હા કોણ ઓબાને તો કોઈ દેખાતું નહીં હાય ભાઈ બેઠો તો કઈ કહું કે બે કેરીઓ આલો આ તો કેરીની ચટણી ખાવી એટલે ખાવી ભાઈ બોલો આ કેરી આલા ને 2-3 માર ચટણી કરવા લઈ જવી હે મારો ભાઈ કેરી આપણ ના પાડી મને ના મને આલા માર ચટણી કરવા લઈ જવાની ના મળો ના જો ગમે તે કરો પણ મને કેરી બે હું ખાટલા બે સારું
બેવા પણ કેરીઓ નહીં મળે. ના ગમે તે કરીને વધારે તો નહીં મારે લેવી પણ 3-4 જ લેવી છે. મારા બાપા ના પાડી દે તે તમારા બાપો હોક ને તમારા બાપા જો ખબર પડવાની હતી કે મેં હાલી કે નહીં હાલી. ના ખબર ભાઈ પત્તો ભાઈ ખબર પડી જાય. ના તમે ઉપર ચડીને પાડી આલો પછી હું લઈને જતી રહું હેડો. ઉપર ના ચડું. ના પાડી આલો. કેરીઓ ના મળે. ના પાડી આલો ને હું તો બૂમો પાડું કે મને પકડી અમને. ના કેરીઓ ના મળે. ના હું તો બૂમો પાડું. ના મળે ના કેરીઓ. હું તો બૂમો પાડું ને તો આ મને ના તો આલો કેરીઓ બે ત્રણ પાડી આલો. ના મળે કેરીઓ. ના હું બૂમો પાડું છું ને કે પાડું હું. ના પાડું હું બે ત્રણ તો આલવી જ પડશે. ના કેરીઓ નહીં મળે. ના બૂમો પાડું ને હું તો બૂમો પાડું. બચાવો 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 હેડો બે સરખું લાગો બચાવો. બાપા આપણે ઓબા તો કોકનો અવાજ નહીં આવતો અવાજ આવે હા બચાવ બચાવ કરી લેવો ફટલે દોડજો તો જલ્દી ને કોણ ભૂલી આવે ના બોના કેરીઓ આવું તો મને આવું. હા તે બધી કેરીઓ આવું પણ કેરીઓ આવું. કેરીઓ આવું. ભાભી ઉપર ભાભી ઉપર શું થયું વયા તમે પેલા હું કે શું થયું શૂન્ય તું કોઈ પી બધું મેં પીને કે કેરીઓ મારી કેરીઓ મારી બાથી પડે આવી મારા. હું કેરીઓ લેવા આવી હતી મને કે કેરીઓ આલુ ખરીદી પણ મને હાથ જલી અને મને ના ખાટલામાં નાખી. મને કેરીઓ ના આવે. એ તો બાપા ના પાડી છે પણ કેરીઓ મારા પાસે ના પાડે તો બાથી પડે આવે મને મને. બાતે મને બસ શાંતિ રાખો અફડા દે ની યાર પેલા શું હતું કે મને વાત હું કે બેઠો તો એટલે મારા કેરીઓ માં આવ્યો બરોબર. હા બાપા નાની પાડી કે બાપા કે કેરીઓ બાપા ના ના પાડે. પાડે બાપા તો નાનેથી પાડી બાપા ના પાડી ને ત્યારે મને બાથી પડે બાથી પડીને કે બચાવ કરે મને. ના હું બાથે નહીં પડી એમને મને હમાઈ પકડી. ના ફેરથી પાડ બહેરા બહેરા ના પાડજે હું જતી હતી તે હું રોડ પર જતી હતી અમને બૂમ પાડી કે ભાભી એમાં પાણી પીવું હોય તો આ બે કેરીઓ લઈ જતી હું વાકણ આવી કેરી લેવા માટે આવી એમને હાથ ધરીને ખાટલામાં આવી દીધી. નાખી હતી ખાટલામાં. પલાવન વાતો હું હેડી જતી હતી. મારો વિશ્વાસ નહીં તો બાબા તમને. વિશ્વાસ ખરો પણ ના પાડી દેજો તો કોઈ આવે તો રોટગટ બાપની કરી આપી ના થાય આપણી. સાચી વાત છે, પણ તારે છે હવે ધંધો કરવાનો તો પણ મેં તો બોલાયા બાપા, મેં નહીં બોલાયા હમણાં. પાડી દીધી. એટલે જતો તો યાર મને કે કેરીઓ ખાવી મૂકો હેઠા એમને પડે લઈ કીધું કે જાઓ. પાણી પીવો તો આવો ને લે કેરીઓ આલું એટલે હું કેરી લેવા માટે આવી હતી પાણી પીવા માટે. મેં કીધું કે અને નેતા એમને પાસે લઈ જાઓ. direct યાર નશાનો ભૂલી ગયા નશો કર્યો દારૂ. પીધો જ નહીં ને આ મેકમાં આ જુઓ. તો જો બીધો ના મેકાયા દારૂ મેકાયા દારૂ. તમે તમારા છોકરાનું ના ખેંચો ને કે હું તો આ તો કેસ કરી દઉં પોલીસ કેસ. કેરીઓ બે ત્રણ પડે જાજે. આ કેરી આલો બે ચાર. તો પૈસા આપી દે પાછા તો પછી પાછા. જો ભાભી તો પછી લઈને તમે જજો ખોટું મારા ભાઈની આબરૂ જશે તમે જજો ન કરતી હા હું જઉં છું તારી કેરી. હવે આવતો ને ભૂલે ચૂકે આ રોડ ઉપર મારે તો ઓલાઈ હતી ને હું તારી. ન્યા કરવાનું ને બાબા આ દેખાવ ના જો હતો આ તો તમારા બાપાનો રસ્તો બધો મારા- નીકળવાની ને મારા આપવાની બાપાનો એ બાબો, તમારો તો હું નહીં તો ને. આપવાની. આવતો નહીં હવે ભૂલે ચૂકે તમારે ધણીના થયા ઉપર છે આવું નાટક કરવા આવો તે સુન્યા હોત તો સાચું ખોટું હોત ખોટું હોય યાર બધું યાર. મેં નહીં બોલાય એટલે માં જોડે આ ઉપર બે ખાટલા ની માં જોડે. આ ઓબાની લાલચમાં કેરીઓ હારી ની ના તો આવું જ નહીં કર્યું ભાઈ તારા અંગત ભાઈ કેરીઓ ખાઈ કે તે કેરીઓ ચાલો તો કીધું બાથે પડીને કીધું પણ મને. તારે એક બે તો હાલ દેવી હતી બુડા આવતા આબરૂ છે બે આલવી દીધી તારે. પણ બાપાએ ના પાડી હતી ને. એક બે માં તો હું ગઈ જોત પણ પેલા આ તો હારું કોક રોડ ઉપર ના નીકળો અમે હોપડી ગયા કહું થોત અમુક પત્તો કે બાપાને ખબર પડી જાય કે કેરીઓ પાડી છે. પકડીને મેં ખાધી હતી બાઇટિંગ માટે એમ ના કહી કે બુડા આ તો હાથી હવે મને અહીં બાથે પડી ગયા એવું કર્યું હતા કે. તો કિરણ તને ખબર કેવો હોય એ તો આવો તમે આવી ગયો તો. કિરણ ખબર પડશે કે છે તો ઘેર જવું થશે તો વખો જ આવેલો ને તાન. કેરીઓ લેવા જશે કેરીઓ લઈને ચણા આપશે ચોય દેખાતી નહીં જોઈ જોઈ તો મારું ઓખોય થાકી જાય પણ ચોય દેખાય આ આઈ જો જતા પેલા આઈ લાઈ કેરીઓ આ લાઈ બાપ કેમ નહીં લાવી હોય કેરી નહીં ચટણી કરવા લાઈ હું નથી કહેતી કે હું લઈને જ આવવાની હું લેતી આવી હું તો દાડામાં 4 વખત હું એના જોડે કેરીઓ માંગવા જાઉં ને એના જોડે બેહવા જાઉં ને નેચર પડ્યો ને તો મને કેરી નહીં હાલતો ને તને કેરી આલી એ મને તમને ના ના લાગે તમને ના આલે મને તો આલી જ ના આલી બોલ સાચું બોલજે તને કેરી આલી ચમીને ના રે મેં એમને પાડી ના આલી કે લેવા ભાભી લઈ દો તે હું તો લઈને એવું હેડી તો હું જાદુ મંતર કર્યું કે કશું નહીં કે ભાભી તમે ચટણી કરીએ મેં કીધું હો ભાઈ આલો તે એમની બાપડો આલી તું મારી કસમ ખા તું કોક જાદુ મંતર કરીને જ લાઈ ના રે મારે તો કશું મોં ખાવી હોય તો ખા ને કોઈ નહીં મારે તો કોઈ કરતા કોઈ ખાવી નહીં ખા ચાચા આ વળી લાઈ નું નહીં બનતા કે લાઈ હું અરે ઓમ કર્યું ઢેકણું કર્યું પૂછડું કર્યું ચટણી કરીને ખાઈ લ્યા કરતા કાલે હું બેહ્યો એ ઓબાના ખાટલા ઈકણ તો પેલા સોમીમાં આવ્યો તો સોમીમાં ને કેરી ના આલી અને તને કેરી ચમ આલી એમ કહું કે કશું નહીં આ બધું હું ફરી ફરી મેળ્યું હોય કે ને આ બધું એને નાખે એ બધું જે હોય મેલ ને બધી મુઠ્ઠી લાખની તાણ જે હે બરાબર હે તું પણ આ કેરીનું મને કે કશું નહીં લાઈ એ મહત્વનું અને પાછી ઉપરથી પાડીને આલી જો આ ઢેખાવાનું આ વાગેલું હોવ ના એટલે એમને પાડી આલી દેખાડો મેલી હા ઓવો પાડી આલી પણ પમદાર સોમીમાં આવ્યો પછી 4 દાડા પહેલા પેલા સહીમાં આવ્યા તો તે એને કહેતા કે મારા છોકરું રો તે કેરી આલો
તો એ હું કીધું એને ખબર હે? કે મારા બાપાએ ના પાડી કે કેરી બેરી નહીં પાડવાની કે તમારે એમને ના હાલે મને તો હાલી તું મને સાચું કે ને કે હું તો દવા પીને મરી જાઉં ના રે તમારે જે કરવું એ કરો મેં કીધું કે હું કેરી લાવી એટલે લાવી સાચું બોલ ના ના કશું સાચું જ છે કોઈ જૂઠું નહીં સાચું બોલ ના ના સાચું બોલ સાચું બોલ હું સાચું જ છે કશું ખોટું નહીં જે હોય સાચું કહી દે મને કેરી મારે કેરી તને લાવી. ચીરી જ ના આલી મને ખાલી એ રાત જોણવું મારે એ કેરીનું રાત જોણવું હોય. કશું નહીં એ તો એને મને આપી એટલે હું લઈને આવી પણ સાચું બોલ ને કે ભોડા મેલે ને તો અમને મરી જાય હા એટલો બધો રેવી લો હો વેમિલાની જો વાત કરતા ને કેરી ચીરી ના આલી મારે એ રાત જોણવું હવે હોય. તો ના ના ભાઈ રોજ લે મોકલ્યો તો જવું તું જાતે લેવા તમારી તાકાત નથી તાર વેકાતી લાવી આલવી હતી તો કીધું ને તો બજારમાંથી લઈ આલું તો એને તો મહિનાથી કયો તો લાવતા નહીં બંધ તો હવે તો ભાવ વાપર્યો હો ભાવ હાબરે તે લાવીએ નહીં કહેતા કે લઈને આવીએ સારું કરી ચટણી કરી દઈએ પણ મારે રાત જોણવું હતું કેમ ચીરી ના લઈને આવી કશું ખાલી રાત જોડવાની કોઈ મજા નહીં જે લઈએ એ ખાઈ લેવાનું પતી ગયું હાલે જાહેર કેરીની ચટણી બનાય લાવો તાણ મળી ઓય એને આવજે પાઈ ચટણી ને રોટલી મોય ઊંઘું ખેતરમાં આવજે